છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ખાતે વિકાસ કામોની ચકાસણી કરતા ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહ દ્વારા ખેતીના ઉપયોગની જરાયત જમીન 22 ટુકડા કરી લોકોને વેચી દેવામાં આવી હોવાનું જાણવામાં આવ્યું હતું। છોટાઉદેપુર મંગળવાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ખાતે વિકાસ કામોની ચકાસણી કરતા ઠાકોર રણધીરસિંહ ચંદ્રસિંહ દ્વારા ખેતીના ઉપયોગની જરાયત જમીન 22 ટુકડા કરી લોકોને વેચી દેવામાં આવી હોવાનું જાણવામાં આવ્યું। જેની જાણ જિલ્લા કલેક્ટર શ્રીને થતા કાયદાની જોગવાઈ અનુસાર નોટિસ ફટકારવામાં આવી, પરંતુ સામા પક્ષવાળા દ્વારા સમય મર્યાદામાં જવાબ આપવામાં ન આવ્યો હતો, જેને ધ્યાનમાં લઈ 1238 એકર જમીનને વિના વળતર તમામ બોજાઓમાંથી મુક્ત શ્રી સરકારમાં કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રીએ સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું, ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ 1961 હેઠળ નિયત મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરનારાઓને અધિનિયમની જોગવાઈ મુજબ સંબંધિત મામલેદારને જાણ કરવાની હોય છે। પોતે કેટલી જમીન ધારણ કરે છે સોગંદનામામાં જણાવવાનું હોય છે, પરંતુ આ જમીનમાં માલિક રણધીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર આ પ્રકારની નિયત મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરતા હોવા છતાં મામલેદારને જાણ કરી ન હતી। કલેક્ટર વડોદરા દ્વારા જે તે સમયે તેની સામે કાર્યવાહી કરવા જણાવી હોવા છતાં તેઓએ આ જમીનના ટુકડા પાડી વેચાણ કરી સરકારના અધિનિયમને નિષ્ફળ બનાવવાનું કાવતરું પૂર્વક આયોજન કર્યું છે, જેની જાણ થતાં હાલ કબજેદાર રણધીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર પાસેની ચંદનપુરા, સિમેલ, મોટી ઝરી, ભીલોબોરિયાદ, જામલી, પંખાડા, રાજપુર, કોલીબોરિયાદ, ગોયાવાંટ ગામની જમીન પર તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પ્રાંત અધિકારીશ્રીઓના નેતૃત્વમાં ટીમ બનાવી જમીનનો કબજો લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અનિલ ધામેલીએ છોટાઉદેપુરના નાગરિકોને જમીન લેવેચ કરતા પહેલા નમૂના 6 ની ચકાસણી કરવા અપીલ કરી જણાવ્યું હતું। નમૂના 6 માં રણધીરસિંહ ચંદ્રસિંહ ઠાકોર તથા તેમના પરિવારના નામ હોય તો આ જમીનના બાના ખત કે ગોરી ખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા, ભવિષ્યમાં કોઈ છેતરપિંડીનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય, વધુમાં તત્કાલીન કબજો ધારણ કરતા તબદીલ કરતા તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવી ફોજદારી કાર્યવાહી માટે પ્રાંત અધિકારી SIT માટેનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે, જે આવ્યા બાદ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ઉમેર્યું। કુકરદા ગામની અંદર વિકાસકીય કામોની ચકાસણી કરતી વખતે આપણા ધ્યાનમાં આવેલું કે ત્યાં જમીન ટોચ મર્યાદા ધારાથી વધારે જમીન ધારણ કરતા હોય અને એ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરેલું હોય એવી જમીન ધ્યાને આવેલી છે। એ જમીન સામે આપણે કાર્યવાહી કરીને લગભગ 1238 એકર જેટલી જમીન શ્રી સરકાર કરેલી છે અને એમાં આપણે પ્રાંત અધિકારીશ્રીને ટીમ બનાવીને કબજો લેવાની કાર્યવાહી ચાલુમાં છે। મીનવાઇલ આપણા ધ્યાને આવેલું કે આ સિવાય તત્કાલીન જે કબજેદાર હતા એમની અન્ય જગ્યાએ અન્ય 10 ગામોની અંદર જગ્યાઓ જમીન ધારણ કરે છે અને એ જમીનોમાં પણ આ મુજબની કાર્યવાહી કરવાની થાય છે। આ સિવાય બીજી ઘણી બધી જમીનો એવી બનવાપાત્ર છે કે જે તે તત્કાલીન કબજેદારની પોતાની માલિકીની હોય। આપણા ધ્યાનમાં જે આવેલી છે ચંદનપુરા, કોલીબોરિયાદ, સિમેલ, મોટી ઝરી, ભીલબોરિયાદ, જામલી, પંખડા, રાજપુરા, ગોયાવાંટ અને કોલીબોરિયાદ, આ બધા ગામોની અંદર જે જમીનો છે અને ઇનફેક્ટ કુકરદા ગામમાં પણ એકાદ સર્વે નંબર જે બાકી રહી ગયેલો છે એમની સામે પણ આપણી તપાસ ચાલુ છે અને એમની સામે પણ આપણે જમીન ટોચ મર્યાદા ધારા અંતર્ગત કાર્યવાહી કરવાની છે। મીનવાઇલ આપણા ધ્યાને આવેલું કે અરજદાર મારફતે તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે અથવા હાલના ધારણકર્તા મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે। આ જમીનમાં તપાસ ચાલુ છે। આ જમીન કોઈ અરજદારોએ ન ખરીદવા અથવા બાના ખત અથવા ગીરો ખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે। જે જમીનો આપણે ધ્યાનમાં આવે છે એમાં આપણે નોંધ પણ પાડી દઈએ છીએ કે જેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ન થાય, પણ આના સિવાય અન્ય કોઈ જમીન હોય ત્યારે એમની ઉત્તરોત્તર 6 નંબરની નોંધ ચકાસીને ત્યાર પછી જ જમીન ખરીદાય, જેથી કરીને ભવિષ્યમાં કોઈ છેતરપિંડી થવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય। ધ્યાને આવેલી છે એ તત્કાલીન ધારણ કરતા અને એમણે જ્યારે તબદીલી કરેલી છે એ તમામ સામે આપણે ફોજદારી કાર્યવાહી પણ હાલના તબક્કે ચાલુ કરવાના છીએ। એના માટે આપણે પ્રાંત અધિકારીનો SIT માટેનો અભિપ્રાય મંગાવ્યો છે। એક વખત અભિપ્રાય આવ્યા પછી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું। જે જમીન તત્કાલીન ધારણ કરતા હતા ઠાકોર રણધીરસિંહ, એમના દ્વારા આ જમીનના ટુકડાઓ જે ટોચ મર્યાદા ધારાનો ભંગ ન થાય એ રીતે સિફતપૂર્વક ટુકડાઓ પાડીને એક જ પરિવારના પ્રાથમિક રીતે જણાઈ આવતા સદસ્યો દ્વારા ધારણ કરવામાં આવેલી છે અને અલગ અલગ 22 ટુકડાઓ આ મુજબના પાડ્યા છે, જેમાં તમામમાં 45 થી લઈને 48 એકર જમીન એમણે લીધેલી છે, જેથી કરીને ટોચ મર્યાદા ધારાનો ભંગ ના થાય।
જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એમણે ક્રિમિનલ કાવતરું કરીને આ જમીન પચાવી પાડવાની કોશિશ કરેલી છે. આથી એમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. અલ્ફેઝ પઠાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, છોટાઉદેપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.